નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। આવનાર નવરાત્રીના તહેવાર લઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમની અંદર ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમી શકશે તેમ હર્ષભાઈ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ અલગ અલગ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપી અને આ નવરાત્રીના તહેવારનું શાંતિપૂર્વક આયોજન થાય તે અંગેની ચોક્કસ નજર રાખવા અંગે સૂચના આપવામાં આવી હતી। જ્યારે રાજ્ય સરકારના આ મોટા નિર્ણયોથી પાણીપુરીના વેપારીઓને મોડી રાત સુધી ધંધાની છૂટ પણ આપવામાં આવી છે, જેથી વેપારીઓમાં ખુશીની લહેર ઉઠી છે। નવરાત્રીની શરૂઆત થાય, માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી, મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી। ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી। મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને નવરાત્રિના આ 9 દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે એ પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં।